સ્વાગત છે કેનેડાના એક ઓર મિની વ્લોગમાં. હું છું દર્શન રામાણી, એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઇન કેનેડા. અને આજે તો છે એક્ઝામ અને ક્લાસીસ બંને વસ્તુ. તો બસ પકડીને પહોંચી ગયો તો હું યુનિવર્સિટી. હવે યુનિવર્સિટીના જો આ સામેનું બિલ્ડિંગ છે લાઇબ્રેરી, ત્યાં જવાનું છે કારણ કે ક્લાસીસ ને એક્ઝામને હજી વાર છે. આ બાજુના બિલ્ડિંગમાંથી અંડરગ્રાઉન્ડ ટનલમાં પણ આ પહોંચી શકીએ, બટ અત્યારે ઠંડી ઓછી છે તો પહોંચી ગયો છું લાઇબ્રેરી. કેલ્ક્યુલેટર લઈ લીધું છે એક્ઝામને લીધે લાઇબ્રેરીમાંથી યુઝ કરવા માટે. અને આજે અમે રૂમ બુક કર્યો હતો સ્ટડી કરવા માટે. 3-4 ફ્રેન્ડ છે. આવી રીતના લાઇબ્રેરીમાં સ્ટડી રૂમ બુક કરી શકો તો એની અંદર બેસીને તમે ડિસ્કસ કરી શકો, રીડિંગ કરી શકો, જેથી બહાર રીડિંગ બીજા લોકો કરતા હોય એમને જરા પણ ડિસ્ટર્બ ન થાય. તો અમે બધા લોકો પહોંચી ગયા હતા રીડિંગ કરવા. હવે બહાર તડકો જોઈને મને પડદો ખોલવાનું મન થઈ ગયું છે કારણ કે એકદમ મસ્ત તડકો હતો. અને અહીંયા તો તડકો હોય તોય તમને એટલી ઠંડી લાગે. રીડિંગ પતાવીને પછી અમે પહોંચી ગયા હતા ક્લાસમાં, ક્લાસ અટેન્ડ કરવા માટે. આજે ક્લાસ હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. અને જો ChatGPT-5નો ઉપયોગ કરીને અહીંયા ભણવું પડે છે ભાઈ, નોર્મલ તો ચાલતું નથી, એટલું ભણવું પડે છે. બાકી જો આ છે ક્લાસ, અને ક્લાસમાં આજે થોડું ઘણું રિઝનિંગનું સ્ટડી કરાવ્યું હતું. એ બધું પતાવીને પછી અમે પહોંચી ગયા હતા બસ લઈને થોડુંક શોપિંગ કરવા માટે. બાકી મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.